અમે પાસ્તા બનાવીએ છીએ, હવે બની જાય તો તમને इंस्टेंट मिक्स लवर फिर भी વાર બનાવીએ છીએ, ખબર નહીં કેવી રીતે બને. તો પણ જુઓ કેટલી ફિટ. સ્ટાર્ટિંગ બોમ્બ બટરથી થાય છે. સો અંજલિ જો ગુડ મોર્નિંગ. સવારમાં અમે લોકો પેશન્ટ પણ એડમિટ કરી દીધું છે એવું કે. હવે આપણું ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. અંજલિ દૂધ પીવે છે. શું કરું? ચા નથી ભાવતી. તો તમારો શું આજનો પ્લાન છે બીજો આખો દિવસનો? આજે મારે એક જગ્યાએ જવાનું છે પણ હું તમને કહીશ નહીં, ડાયરેક્ટ બતાવીશ જઈને. ઓકે, સરપ્રાઈઝ. ચલો હવે ઘરે જઈને નાસ્તો કરીશું. હવે નિધિ દીદી એક્ટિવા નીકાળી રહ્યા છે. જુઓ ફૂલ પેક ડાકુ મંગલ સિંહના જેમ. જોઈએ છે આપણે એમની ડ્રાઇવિંગ સ્કિલ્સ. બસ તો હું ઘરે આવી ગઈ છું. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી કંઈક છાશ ભરે છે કેમ કે અમારા ઘરમાં છાશ લોકોને બહુ જ ભાવે છે અને સારું ઘરમાં છાશ પીવી જ જોઈએ, સારું કહેવાય. બસ તો હવે અમે લોકો નાસ્તો કરીશું. આ અમારા ફૂલ છે. વાવ કેટલું મસ્ત ફૂલ આવ્યું છે, ક્યુટ એકદમ. આ જે વ્હાઈટ કલરનું બી છે. વાવ વાવ એકદમ છોટું છોટું છે ફૂલ. કંઈ નહીં, ચલો નાસ્તો કરી લઈએ અમે. જો અમે અત્યારે નાસ્તો કરી રહ્યા છીએ, પપ્પા બી કરી રહ્યા છે. હાય પપ્પા. બસ નાસ્તો કરી લઈએ હવે. બસ જો હવે આ વોટર પીવાનું. આવો પાણીમાં કાકડી ને લીંબુ ને પુદીનો ને બધું નાખીને પીવાથી સારું રહે છે. સ્કિન પણ ગ્લો કરે છે આમાંથી. બસ તો અમારું લંચ રેડી છે. મમ્મીએ મસ્ત વઘારેલી રોટલી બનાવી છે, હું તમને બતાવું. એન્ડ જોડે આપણી છાશ. અને આ જો સવારથી ફોન જ મચડે છે. એડિટિંગ કરું, એડિટિંગ ફોનની મચડો. બાય ધ વે એડિટિંગનું મારું બધું કામ એ કરે છે. એટલે હું એને એમ કે એક જ કહું છું તું ફોન મચડે. પણ અત્યારે તો શું ખબર નહીં શું કરે છે. એડિટિંગ જ કરું છું, અપલોડ કરું છું અત્યારે, અપલોડ કરું છું. બરોબર છે, બરોબર છે. સારું, તો આપણે લંચ એન્જોય કરીએ. મમ્મીએ મસ્ત બનાવ્યું છે. આ જો નિધિ છે, ચાલ ને હવે કઈ નહીં મમ્મી ગોતે છે અંદર કે કંઈ મળે. યસ. હવે કંઈક આટલી ગરમીમાં ફર્યા તો કંઈક મળે. ઉપર થઈ ગયું છે આપણો આજે. આને આજે કંઈ નથી મળ્યું. સિરિયસલી યાદ જ દિવસ આનો ખરાબ ગયો છે બહુ જ. કંઈ વાંધો નહીં, મંડે જઈશું. હેલો ગાઈસ, બસ જો હોસ્પિટલ આવી ગઈ છું એન્ડ અહીંયા તમને પેશન્ટ બતાવું. બહુ બધા પેશન્ટ બેઠા છે, બધા બહુ પેશન્ટ બેઠા છે. હાય પ્રાચી. હાય. શું કરે છે પ્રાચી? કેટલા પેશન્ટ બેઠા છે? બહુ મજા, બહુ હે ને? બસ તો હમણાં અમારી બેન્ડ જ બાજવાની છે. હાય માસી. હા નિધિ. બસ માસી હવે તમે ચા તો પીવડાવી દો. નિધિ આપણે શરબત પીવા જઈએ. માસી જ અમને રોજ ચા પીવડાવે છે અને બહુ સરસ હોય છે એમના હાથની ચા. थैंक यू. વેલકમ. सो गाइस अभी निधि क्या कर रही है देखते हैं. અરે ભૂખ લાગી છે ફરીથી આજે. ટિફિન લઈને આવી તો બી બહુ વધારે ભૂખ લાગી છે. એટલે જો અમે પાસ્તા બનાવીએ છીએ, હવે બની જાય તો તમને इंस्टेंट मिक्स लवर फिर भी વાર બનાવીએ છીએ
ખબર નહીં કેવી રીતે બને. તો પણ જુઓ કેટલી ફિટ છે. ઇન્સ્ટન્ટ પાસ્તા ખાય છે, મેગી. વાવ. અરે ફર્સ્ટ વાર ટ્રાય કરું છું. So, જોઈએ બની છે. જાય તો તમે બતાવીશ ફાઇનલ. ઓકે, બનાવતા આવડે છે ને નિધિબેન? ટ્રાય કરીએ છે. ચલો એક્સપેરિમેન્ટનો ભોગ અમે બનવાના છીએ આજે. જોઈએ છે નિધિબેન કેવું બનાવી રહ્યા છે. જો સારું બનશે તો હું ખાઈશ અને ખરાબ બનશે તો નિધિબેનને ખવડાવીશ. સો ગાઈઝ, હવે ટાઈમ છે કે એક્સપેરિમેન્ટને જોવાનો. એ વાવ, થઈ તો ગયા છે એકદમ ડ્રાય. વેઇટ, હવે આમાં મસાલો નાખવાનો ટાઈમ થઈ ગયો છે. પૂરો નાખવાનો હશે ને? હવે મને પણ નથી ખબર કે નિધિબેન શું કરી રહ્યા છે, બટ જે કરશે એ જ ખાશે. હવે જોઈને લાગતું નથી કે ખાવા લાયક બની રહ્યા છે. આ કંઈક એક્સ્ટ્રા બી છે, નાખી દઈએ. રાખ. ઓકે ગાઈઝ, તો નિધિબેન દોરા જઈ રહ્યા છે. ગયા છે. હવે જોઈએ કેવો ટેસ્ટ છે. દેખો, તમે જોઈ શકો છો. દેખવામાં તો સારા લાગી રહ્યા છે. હવે Taste ટેસ્ટ બી સૌથી કરી પહેલાં એ જ કરશે, આપણે નહીં કરીએ. રિએક્શન ઉપરથી ખબર તો પડી જ જશે કે કેવા છે. હવે તો પાક્કું નહીં ખવાય કોઈનાથી, કારણ કે ખબર જ છે નિધિબેનનું કુકિંગ એટલે સારું છે, પણ એટલું બધું બી સારું નહીં. યાર કઈ રીતે બની શકે? દેખાવમાં આટલા સારા પણ ટેસ્ટમાં આટલા ગડબડ. ઇન્સ્ટન્ટ વાળા એટલા ગંદા. સો ગાઈસ, તમે આવા પાસ્તા ઇન્સ્ટન્ટ વાળા ના ખાતા પ્લીઝ. નો ટેસ્ટ, બિલકુલ ટેસ્ટ નહીં આવે, સિરિયસલી. હેલો ગાઈસ, બસ જો અમે લોકો જઈએ છીએ, મમ્મીની થોડી શોપિંગ કરીએ છીએ એટલા માટે. એન્ડ પાણી તો જોડે જ છે, કંઈ બહુ ગરમી છે એટલા માટે. એન્ડ જો આ હિમેશને બતાવું શું કરે છે. હિમેશ શું કરે છે? આવું છું તારા મારી જોડે? જતા ક્રિકેટ રમે છે ને એટલે નહીં આવે. હોય. સારું, ચલો ફાઇનલી અમે લોકો ડીમાર્ટ આવી ગયા છીએ. મમ્મીને કંઈ સામાન લેવો હતો એટલે, પણ અહીંયા ખબર નહીં, બદલવાની પ્રોસેસ ચાલી રહી છે એટલા માટે. કરી લીધી છે. જો મમ્મી તો હજી લે જ કરે છે. ફાઇનલી અમે લોકો શોપિંગ કરી લીધી છે. એન્ડ બસ હવે બિલિંગ બનાવવા જઈએ છીએ. હેલો ગાઈસ, તમારે સુવાનો ટાઈમ પણ થઈ ગયો હશે. સો આપણે આજે અહીંયા જ ગુડ નાઇટ કહીએ છીએ. અમારે જાગવાનું છે, તમારે સુવાનું છે. સો ગુડ નાઇટ, બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. ઓકે ગાઈસ, બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.